નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। રાજ્યમાં ફરી મેઘાનો રેપિડ રાઉન્ડ શરૂ થયો છે। ફરી એકવાર મેઘવર્ષા થઈ રહી છે। સવારે 6 થી 7 સુધી 44 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદ થયો છે। તો ઉમરપાડામાં આબ ફાટ્યાનો માહોલ જોવા મળ્યો। 6.5 ઇંચ વરસાદ થતાં જ પાણી થઈ ગયું છે। અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। નર્મદા જિલ્લાના સાગબારામાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। નર્મદાના ડેડિયાપાડામાં 2 ઇંચ વરસાદ વરસ્યો। તો તાપીના કુકરમુંડામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આગામી 3 દિવસ રાજ્યમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે। અને 40 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાનો રેપિડ રાઉન્ડ શરૂ થયો છે। તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરત જિલ્લાના ઉમરપાડામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સવારે 6 થી 7 સુધી 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। જેના કારણે સમગ્ર જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સુરત જિલ્લાના ઉમરપાડામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। કારણ કે 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સવારે 6 થી 7 સુધી 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।